આજ તો પેલા ભમાઈ ગયા હોય ચિંટુ. હું હા પેલો લેતા જા. આમ તો છોડવો જ નહીં. ઉભા રહો, ધાર્યું લઈ આવો. લેતો હોય, ધાર્યું ના લાવતો નકર પાછો કાપી નાખે તો લોચો થાય. અલે આ ભુરાજી ચમ લાકડી લીધી લે તારી લે. અલ્યા શું કરવાનું? લાકડી જ લેવી પડી ને એવું થયું આ તો. શું થયું હાલે? લાકડી જ લેવી પડી એવું થાય ને પૂરી છે હાલ ના હાલ. શું થયું કે જાણો છો? માથાકૂટ થઈ માથાકૂટ નહીં થઈ. લાકડી હોલે માથાકૂટ થઈ હોય હળો. ઉપર ને પકડાતા ઉપર ને. હા. તો નહીં આપણે પોપટ દારૂડી આપણા ગામનો. વાહ પહાડ રે રહ્યો. ઓવે તે મારો શું ગરાક હું લાયો તો. હા કોકે મોકલ્યો તો ભાઈએ. હાનો ઘર રત્નાજી. ઓ બેહીન વાત કરો શું થયું? હા મે લે હથિયાર ના લેવાય બેહો આ બેહો. છોડવો જ નહીં. શું વાત થઈ કો હળો? શું થયું કો? એ ગરા ગાય તો ગાય વેચવાની હતી. ગાય ને ભેંસ બે. હા તે માવું છે પેલો પોપટ દારૂડિયા એને કોક શીકર ભણાઈ દીધો અને ના હોય એનું ભણાયું. કને ભરાયું? આ પોપટ પેલા દારૂડિયા ગરક ને ભરાયું ઓવે તે ગરાક કે હું આવું બીજા દાડા એમ કઈ ના આવી ગયો. તાનો આવ્યો જ નહીં. ચિંટુ આવ્યો? ગળે જ નહીં ગળાગે. એ કાલની વાત છે. કાલની વાત છે. તો પોપટ ચો હતા? પોપટ હવે હોશ પડી એટલે આવતો જ હશે. હવે આ તો એને ભમાઈ દેવો. આ તો એને પગ ભરી અલે નાખવા. આ મુક દીધી યાર ચોક મેટર થઈ એટલે હું તો કોઈ જતો તો ખેતરમાં મુક આ છે ને લાકડી લીધી તે હું વળી વા ચિંટુ થા લેતો હોય. પેલી લાકડી આપણો લેવા મારી દીધી. વાત ઓપળો. પોપટજી ચો હે તારે ચો હી રે હવે આ તેનો ટાઈમ થઈ ગયો છે. એવું છે? હવે આવતો જ હશે યાર. તેને ભાજી જ નાખવો છે. બરાબર ભાગવો નહીં આપણે એને શિક્ષા કરીએ બરાબર. એને ખબર નહીં કે કોણ છે આ કલા હોમ તું પડ્યો છે કે એ ચે ગરાક હતા આપણો ઘરા કે બીજા ગોમના હતા પેલા કોક હતા. રત્નજી કરીને હતા. ઓ રત્નાજી પેલા આપણે દલાલી કરી ઓવો એ દલાલ કરી. બરોબર. તે પોપટ એસી વાળો ભરાય કે આ તો કે 2 લીટર દૂધ આલે ને કે કશું ઘાટું બાટું નહીં કે ખાતું બાતું કશું નહીં કે ઘાસ પર નિયલતી હતી પેલા રત્નજી પાછા જતા રહે. ખબર તો છે આપણા જોડે કેટલી ગાયો છે અને બધી મજબૂત છે. હા. પંજાબની ને બિહારની ને બધી અલગ અલગ જિલ્લોની અલગ અલગ જિલ્લોની ને અલગ અલગ રાજ્યની ભેગી કરી છે મી. એવું બરાબર. આ ચક ગાય બબે લાખની છે. હા ચિંટુ હા અલે પણ હું કહેતો હતો ભુરાજી શું કહેતા હતા તમે? આ તો મને આ તો તમારે હાથમાં લાકડીઓ ભાડી ને હું જતો તો પગમાં અમુક હતો. પણ આ તો તમને ભાડી જ જોવા મુકો માથાકૂટ થઈ ખું તો તમારે ગાય વેચવાની ને? ગાય વેચવાની કીધું એનો ટાઈમ ગાય તો મારું ઓછુંમાં લેવાની હતી આમ ઘર બદલે લેવી ગાય તો સારી છે કે હા જો હા આપણે પેલું ગરાક તો જતું દીધું. અમે આપણે ગાય ચીવી હતી ખબર? હા. કઠલાવાળી હતી. હા આ ભાઈને વતાઈએ અને ઓહ. આ વળી મેળ આવી જાય આ લઈ જાય તો હા. તેમ કે આપણે એ મફતના ભાવની એ ગાય નહીં કઠલાવાળી તને ખબર તો હે ને? ઓ તા હા આ ભાઈનું નામ હું આ તો પેલા બીજા મેલાના રંગોજી છે. એવું છે? ઓહ અરે રા શું કરવા આયા? એ આપણને ભાડ્યા લાકડી ને ધોકા ભાડ્યા એટલે જોવા આયા. એ મજા લેવા અલે આયા. આ ભુરાજી હોભળો હા આ છોકરો નહીં ઓળખતો હું મને ના ના આ તો ન્યાનો હો કે પણ હું ખાસ હોતો નહીં હું નોકરી ઉપર હોય એટલે આજ રજા હતી એટલે પાછો આ ગોમો ઓટો મારવા જતો આ ના ઓળખે જ્યાંનો ખરો ને આ તો નોમ કી નોમ છે હું એનું. એવું છે? ઓહ મોટી મોટી મેટરો કાઢું સાહેબ. હા ઓહ મેટર કરતો પણ આમ હવે બધું છોડી મેલ્યું એવું છે? હબડી ભુરાજી હા હા એકલા એકલા હું બબલો હો. કોઈ નહીં હું કહું આપણે પોપટજી બોલાવતા આ ટાઈમ થઈ ગયો છે હવે આવતો જ હશે. એવી તો આપણે શિક્ષા કરીએ ઓહ શિક્ષા નહીં કરવી. હાલ તો બે ના, લમણા તોડી નાખો વાત તો. પાણી ભરતા જઈએ મદદ તારા લાગી બેહો ગિયર અલ્યા મગજ જતું બેહો રહ્યું. ગિયર તેમ હોમ એક ગરાક આઈ મોય પથારી ફેરવી નાખી. તેમ આ કઈ હુકાઈ ગયા હોય શરીરમાં લોહી બોય નાખ્યું અલ્યા આવું ને આવું થાય. એક ગરાક આવે ને જતું રહે પછી ચિંતામાં શરીર ઉકાઈ જાય છે. આ તો ડોસી ખાવા ના હાલ કીધું વળી ના ના ડોશી તો જબ્બર હાચવે. 2 ટાઈમ દૂધ આલે નહીં ચિંટુ? આ વાતો છોકરો મને- ભણવા જાય કે રખડી જાય ભણા જાઉં ને સા આવડું ચકલું ના જબર મેટોળો કરે. ને આમાં બધા ભમાઈ દઉં. હા નિહાળમાં ભમાવી ઓવે. વાહ આપણે પેલા મેટરમાં પોણી પાવાનું એને આપણે ભૂલી ગયા. એ તો વાંધો ના આપણે મૂળ તો ગામના જ છીએ વાત સાચી. ઘણા દાડા તમારે બહુ તબેલા આવ્યો બધી ગાય બા વધારી દીધું આ તો કેટલો મહિનો થઈ ગયો હું ઘેર તો આવતો નહીં ખાસ કરીને ના તમે તો થઈને હમણાં નીકળ્યા જ નહીં એટલે તોથી ભાડો આપી ગાયો બધું. ના ડાયરેક્ટ બારોબાર ઘેર જ જતા રહી છે ગામમાં આપણે બેહવાનું નહીં તો આપણે ગામમાં ના દેખાય કદી એવું એમ? આ તો આજ શું રજા હતી એટલે પાછો આવ્યો અને પેલી ગાયો લાયા તે વેચી મારી બધી છી વચ્ચે કોક કહેતા હતા લાંબી સી
હોય તો નતો લાયા પછી નતા લાય હા વો તમારી જોવી હમણાં ગાય ચીવી છે તો જોવું ગાય તો એક નંબર છે નહીં ચિંટુ? હા ગાતે નંબર લઈ આવ્યો હતો. કોઈ પ્રોબ્લેમ તો નહીં ગાયમાં પાહો પ્રોબ્લેમ તો કોઈ પ્રોબ્લેમ નહીં. પ્રોબ્લેમ તો પેલા પોપટિયામ પ્રોબ્લેમ થયો તો પેલા દારૂડિયાનો. એવું છે ઓહો. નકા મને તો કોઈ પ્રોબ્લેમ થયો નહીં. એવું છે ને? પણ આજ એનો પ્રોબ્લેમ સોલ્વ કરી નાખો છો. તો પેલા ડોલતા આવી છીએ અહીં તાર વખત પરે વહમ ભેરું કઈ વિચાર્યું ના, તારા માટે મારું આખું આલું, તારા માટે મારું આખું આલું, લખ્યા વિધાન લેખ પાસે દોસ્તીના ડાયરા. અરે ભાઈ કલાકાર નાખું. મારી વાત ઉભારો એ બેસ લે ભો બેસ આ નામ પોપટ મહેમાન. આ જો પોપટ. આ મહેમાન ઓ, મહેમાન આવો. મહેમાન નહીં તમારા ગામનો જ છું હવે એ પોપટબા બે કલાકાર રાકેશ બારોડ. રાખી અરે બેસ કે છોકરા ઘણી વાર બેહો કે પોપટ બોલો મહેમાન, બોલો બોલો. ઉભારો આ બેસ ભાઈ બેસ ભાઈ બેસ અરે મહેમાન, મહેમાન માને એમાં બધી ના બેહારો યાર. અરે યાર બેહો કે યાર પુરાય ભલો ને ભમાયા છે બરાબર. હા. તું તો શું મોટી ટોપ છે. લાય દે લાકડી. અરે ભુરાજી પેલા દાર તન તમાર ઘરા કા તાન અને ગાડો તાણ ભમા બહુ તો કરતા રે પીને આ તો ભમા વાત કરો યાર હવે મારશે તો ગોમ જ વાતો થાય કે દારૂડિયર માર એવું થા બે વાર બે ચાલ ફોટો જ દેવા જ લો. હા? પથારી ફેવરી છે. પુરા. ટૂંકડી લાકડીઓ કાઢે હવે. મહેમાન. લાકડીઓ કાઢી તું. અરે મહેમાન નહીં હું તાર ગોમ નો જ છું હા, યાર આમાં ગમે. પૂરા શરીરમાં લોહી નહીં, પોપટ જેવું કોઈ નહીં. વળી પાછો હુકાઈ ગયો છે ને વળી પાછો મારા જોડે ચો બેઠો ને અલા. મારી ખાઈને મરી જવાનો હોય. બોલો. આનું નામ પોપટજી વાપરો મારી હા. વાત આપડે પેલા ભાઈ આપડે રત્નુજી રે ખબર પેલા દલાલી હા, હા. વચમાં કોઈ ગાય લેવા આવ્યા પેલા મફત ને લઈ લઈને આયા તારે. હતા વાપરો તો ખરા મારી વાત હા. એ ગરાક ચમ તમે પાછો આડેલો જો મહેમાન, હા મારું કેવું ખબર હે હમ કે આપણે વસ્તુ કોક ના લે હમ તો બીજી વાતનો માણસ હસતો આપવો જોવે. શું કેવું તમારું? સાચી વાત છે અને આરે બાપ બેટો છેતરા નીકળ્યા હતા. તારો બા છેતરવાની હેર્યો છે કોઈ સી પોપટિયા. આ જો સંસ્કાર એના બાપે કેવા હતા. તું એક ગરાક નહીં અમારે 4 ગરાક થી જવા દીધો છે. આ તું મહેમાન 4 ગરાક ને ભોગો મારી નાખ્યો છે મહેમાન ને મોટો. ભારે વધારે ના બોલો. અલા પોપટજી હા. હું તાર ગામનો જ છું યાર જો તમે આ તો હું તમે અત્યારે દેખો અત્યારે પીધો ને એટલે નકા ઓળખો ગાઢો તમે ના, તને ના. 5 વખત જતો કર્યો આ વખત જતો નહીં કરવો. વાપરો મારી વાત હા, આપણે ચિંટુ. હું કહું હા. બરાબર આપણે ગાય લેવાની હોવાની વાપરી હા. હવે ગાય લેવી આપણે ચીવી હારી મારું કેવું મન છે ગંદી મારી યાર એ તો તારું ગંદી મારે સેન્ટ મેલ્યું. હા? મારું કેવું મન છે તમે? આ તો નાયક તો લાગતા નહીં ને ઉપરથી દારૂ મેકાય કે ખાટા બૈડું મેકો છો વાતો બ્રો, હા તમે હે ને હા ગાય ભાવ પૂછ્યો હોય ને હજી તો જોઈ જ નહીં છો બાપુ કહીએ તો જોવા જેટલો ક્યાં ખબર હે? હા કે આને તો 4 વસરાય, 5મો વસરો ચો હે? ચાર તો વસરા ના આવી ગાય મૂકો કે મને તો કઈ ખબર નહીં પડતી 5 વસરા આવે, 4 આવી, પણ તમે 5 કહેવાના, પછી કિંમત તોડવાની યાર. સમજે? ના સાચું કહો તમે ઘરે ગાઢ્યા હતા પાછા હાથે કરીને ગાઢ્યા હું તો 2 ગરા ગયા હતા ને, હમ. પેલો રત્નો મારો ચાર ભાઈ કેવો હિના હતા ચાર આયા હતા નીમ પેલા કોઈ મહેમાન હતા, મહેમાન ચાર આયા હતા નીમ કોઈ વાત 4 આયા હતા, પણ વાત તો બરો પેલા મહેમાન હતા, મારા મહેમાન હા બાપરા પેને રસ્તામાં ભેગા થયા. હા પછી હું એ મેલ્યા, મારા અમે કીધું કોમ હશે વાનું. હા આટલે હું અહીંથી નીકળું ને પીન, એટલે મને શું કહ્યું ખબર છે રે? હમ. કે તું આ શું લેવા આવ્યો? કીધું ગામમાં રસ્તો મારો તો તારે શું લેવા દેવા? પછી આ મહેમાનની વાત કરી મને કે હું ગાય જોવા આવ્યો. હમ. પછી હું હે ને હું કીધું મહેમાન હમ. ગાય લેવી તો લેજો, હમ. પાટા જોરે મહી નાખે છે એમ કીધું તું. તમારે પાટા ખવડાવ હોય તો જોતા હો. શું કહેવું બોલો? તા ભુરાજી હા? લોડો તને ગાય બતાવો જોઈએ હલો લેવડો બતાવ વળો. લોડો મહેમાન એટલે બે હવા દેખીને મારો પડી શકો છો. આ તો મહેમાન યાર નવું પોપટજી ભૂલી જવાય તમે એમાં ગોમ ના હો ને ઓવે તો તમારું નામ શું હોય? રંગોજી મોટા મેલા વાળા આપડા તો રંગાજી હા મારું મન છો હા ગાય લેતા ના મહી નાખે છે. આ તો કેમ પાટો તોડી નાખે છે મોની ગાય. એટલે ચિંટુ પકડ ઓને પાછું તાળી મળી જા. ઉભા મારી વાત વાપરો લે ઢીબા છોડ. અને પટાય તું કને ખબર દે.
આ છોકરા ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે એ ઉભો રે લે ઉભો રે ભાઈ ભુરાજી ઉભા રહો હાકો એ ભુરાજી હાકો 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 ભૂરા તું રેવા દે આજ મારા માથાકૂટ કરવાનો મારા બાજુ રવા દે ઉભારો મારી વાત ઉભારો નાજી ઉભારો રવા દે રંગાજી ઓમ રો તમે એ ભાઈ બાબડ્યું આ જા કઈનો તમે નળદ મારા છે. મોન આ આવો જોડે તમારો તોડી જ નાખવો પડશે મારે. તમે મારા હું ટણી ના કરશો આજ કને હમ તું પડે છે ખબર નહીં. ઉભારો ભૂરા ઉભારો મારી ઓ મહેમાન મારી છે વાત એટલા સાંભળો. તું એ ના કર અલે મહેમાન નહીં યાર મારા ગોમનો જ છું મારી આબરૂ રાખો તમે મને પેલા ગાય બતાવો હળો આનો હું ઊંઘાડ્યું ઘડી વાર ઉભા રહેજો આનો ઉઘાડીને આવું એને નચાવ દારૂ યાર. મહેમાન હું આવું હંગા હુઈ જા ઘડીક વાર તું હુઈ જા લ્યો આપણે મને ગાય બતાવજો હવે એટલે ભુરાજી હા. આ તો રમકડું લાગે શું તમારું ગોમનું? રમેકડું એટલે છેલ્લી ક્વોલિટીનું હોય, જેલું હોય. એવું છે ગાય હકો આ રીતું. જો અરે ગાય છે એમ? ઓહ, આ તો આખા ગામમાં આડી એક જ છે આવી. અરે ભુરાજી સન ગાય કાળી તમે કાળા બધું કાળું જ છે આ તો એટલે આ તો ધોળી થઈ જાય ખાવાની. એવું ઓહ, એટલે હવારે થોડી ના થાય કાપડી જાય પાછી તો કરી. થાય. ખાવાની કાપડી જાય, ચીજ કાપડી. જે શેમ્પૂથી નાય ખબર હે? તે તાર કાકો એવા જ છે કે અડધા કાળા અડધા જે ધોળા જ શેમ્પૂથી છે. નાય ખબર કાબરા ગાય? કાબરા કાકો કાબરા કાકો પણ ના ભાઈ પેન્ટીન પેન્ટીન પેન્ટીન? સિદ્ધપુરથી પેચર લાવીએ છીએ. પેન્ટીન ઓહ, પેન્ટીન દવ એવું તો તમારા ડોશી માટે તમે નહીં લાવતા હોય. ના હું તો નહીં એવું બધું ના લઈ આલું પાછા હેડ એન્ડ શોલ્ડર એવું ઓહ, બાલ એ બધા shampoo વાપરો. તો હી નહીં બાર- કાકા આટલું બધું જઈડો નહીં કે પેલા ખબર છે કે આપણે નહીં લાવતા પણ જઈડવાના તો પૈસા છે. મફત છે બધું, ફ્રી છે જઈડવાનું તો. ના જઈડાય ભાવ કેટલો હકો ભાવ તો મેલ્યો હોય કેટલો? 70. કેટલો 70 ખાલી કરવાનો ભાવ. હાલ તો ખાલી કરવાનો ભાવ. હાલ તો શેર 70? મેલ્યો નહીં? 70 ભાવ. 70. અલે આ 70 તો બહુ વિયર વધારે પડે અને કાલ આવો એક ને કામ કરો તો 75. 75 બંધ કોઈ નહીં હા. તમારું ને મારું ને 20,000 રૂપિયા આલું બરાબર 20,000 માં તો પેલું વાખડીએ ના આવજો લેવા આપણે બીજા હપ્તા જ છે એવું હતો 50,000 બધું ના આવે. તમે ક્યારે વાત કરો યાર હા ડાઉન પેમેન્ટ તમારું ને 50,000 રૂપિયા લાવો 20,000 ડાઉન પેમેન્ટ ભરું બીજા 35 ના હપ્તા એ કરી નાખું કોઈ નહીં તમારો એની ના મારો નહીં નહીં. આપણે ગાય પર એમ નહીં, હા એટલે તમે તો મેટર સોલ્વ કરવા મફતના ભાવે ગાય એ લેવા. અરે હું તો ભાઈ કદી આ તો ઘેર બધા એમ કહે છે કાકા આજે હપ્તા વાળો લાગે મન તો હપ્તા લેવા આવ્યો ગાય પર ચોય આવે ચોય કપડો પાવા બુરાજી એટલે આ તો પેલા પોપટ કરતે જોલો લાગે હે? અલ્યા બુરાજી હા હું કદી ગાય નહીં રાજી કે ઘેર બધા કોઈ કે દૂધ ખાવા લાવો પણ ભેંસ લાવવાનું વિચારો તો હું કીધું ગાય લઈ જાવ પછી લાવે રંગાજી તમે ગાય તો ગાય પણ તમે મને લાગે બકડું એ રાખો એવા નહીં. કેમ તમે- કૂતરું એ ના રાખી તમે કોઈ ના, 70 કૂતરું તો મારે 70,000 ઘેર રૂપિયા પડે પકડ્યું બુરાજી કૂતરું ઘેર આમાં 40 જણ કૂતરું ઘેર તે દોવા દે હશે નહીં ના ના ના. જર્મન શેફર ઓહ, તમે તો બધા સલમાન ખાન ને આમાં ધર્મ બધા ભેગા જબર કર્યા ઈ કન બચ્ચે ને બધું. આમાં ધર્મ જબર જ આ છે અમારે કેટલા લાવ્યા હતા ખબર હે? 20,000 માં આ તો રખડતા કૂતરા દેશી કૂતરા કહેવાય આ તો એટલે રખડ તો ખરા પણ રાતી 12 આપણો વાગે મારી આવો ને વાત તોડી સાંભળો. નાખે. ગાય તો તમે યાર કિંમત કરો રાજ માર તો નહીં લેવી ગાય યાર તમે કિંમત બહુ તમને યાર કરો. આલવી નહીં મફતના ભાવે. ના લે તો ઘેર જતા રહો જો તમે વાઈટ તેમ કઈ આ યો તો ખાલી યાર તમારી કરે યાર દારાનો ખર્ચો જ તો તમે નહીં વાપર્યો હોય. હા 50,000 નો ખર્ચો થાય હા. દાદાનો. 10,000 ને 50,000 રૂપિયા ખર્ચો છે ખાલી એનો દારાનો. એવું છે તમે બેહો શાંતિથી પછી વાત. બેસજો ભાઈ. લડો પેલા દારૂડિયા બાજુ અલ્યા વળી જ કૂતરો લડો પડી તાલ આવી ગયો. ગયા હો ઘડીક વાર અલ્યા તમે મને લાગે પાછી બેવડાવશો બે ભોઠો વધારે. અલ્યા પુરાજી હા. ધરમ કોક જનાવર ખાઈ જાઓ પેલું લાઈટ હોમું બેચેલો એ ભાઈ પોપટી હેડો યાર એટલે ખાઈ જાત નોમ આવીએ મારું. આ તો યાર ખાટો બાઈને મેં ખાઈ યાર નહીં કાઢી પોપડીઓ વાટી. મારે બેટો ફોગ અત્તર ફોગ ફોગ ઓહો ઓબે અરે પુરાજી મારી વાત વાપરો આ છોકરા તું ખુરશી લેતા ખુરશી લઈને બેસી વાપરો મારી વાત તમે રોટલોનો ટાઈમ થયો જ બેહો રોટલા ખાઈ દો. રોટલા તો નહીં ખાવા વાપરો મારી વાત હા મારો આપણે છે ને હોટલમાં ખાવા વાળા આ આપણે તમારે આબુ ઉપરજી ચલો આ તો પાર્ટી કરી પોપડી તો કદી બાજીનો રોટલોય ખાતા નહીં તોય હોટલમાં ખાઈ હું ખવડાવું હોટલમાં તો ખાવાનું કેવું હોય તારા બાયા કદી આરો રોટલો વાર્યો હા તારા બાએ પાડે છે મને કોઈ એટલે દી? વાપરો મારી વાત એટલે પૂરા વાપરો પોપટજી હા હું તારી ગાય જોવા છે ને હા એ કાલે ભાવ કેટલો કીધો 70,000 રૂપિયા
કેટલા 70,000 રૂપિયા 70,000 રૂપિયા ભાવ ઓવા હું તો કીધું 50 રાખો બીજા ભરું બીજા હપ્તા ભરીએ પછી એના ચેવી તો હું હપ્તા ના ભરત ખાલી 20,000 આલી દીધી હોય ને ડાઉન પેમેન્ટ ભરતો ને હું તો હપ્તા તો કદી ના ભરત છો ગાય ખેંચી જવાના ના કલર કરી દો ગાય ને ધોળો નહીં હા ગાય હે ને 20,000 રૂપિયાની ગાય હે ને આખા ગોમને બકાવા આવ્યો અલ્યા ભુરાજી હા. 20,000 ની ગાય એ તમે 70,000 મને કહો અરે તમે હું મગજની પથારી ફેવડો હો લ્યા અલે કાકા તમે નવા ભાવ તો આવ્યા છો મને ઘેર મેકવા કરે તું ઘેર જતી રહે તું તાર અરે ભુરાજી, મગજ ખરાબ કરો તમે હવે મગજ ખરાબ નહીં આ તો મને કોઈ ખબર નહીં પડતી આ પહેલી વખત ગાય હોરું કરીને કે જિંદગીમાં ડૂબવું નહીં વળી આ પહેલી વખત ખાલી જોવા તો હું આવત ને આ તો હું તમે હું થઈને જતો ને હું કીધું આ તો ભૂરોજી લાગી આ તો બધા ઓળખું એમ કે તમારા ડોહાર બધાને ઓળખું એટલે મું કીધું અરે લાકડી છે માથાકૂટ થઈ ગયું એટલે હું આ હતો હું તો આ લાકડી લઈને રગડી માથાકૂટ થઈ એટલા હતો આ તો મને ખબર નથી આવું તો નકર ના આવતી યાર એટલે ગાય બાય જોઈ ના હોય કદી જિંદગીમાં કદી બકરું ના લાયા હોય ને હા. તો એમને કોકની મેટરમાં કે ગાયોને ભાવ હસુબાને બોલી ના દ્યો પેલું કૂતરું લાયા તો કૂતરું દોવા દે આ દોઈને ખો દૂધ ઓહો, આલશે તમે- ના, એ તો કૂતરો હા તો કૂતરો દૂધ આલે તાણ દૂધ પીવાનું દોઈ ના એટલે તમને આલે આખલો દૂધ આલે રંગાજી નહીં રાખતા છોકરા ઉપર રંગાજી હા તમે કૂતરીઓના દૂધ પીવો એવા જ છો અલ્યા તમે ગાયનું નહીં ભાળો અલ્યા ભાઈ અલ્યા મહેમાન તમને કહું નિયમન નહીં હું તમારા ગોમની કે હા. ખાટા બૈડ મેં અરે વાત તો અભરો યાર ગામમાં હી દૂધની થેલીઓ દવાવાળી લાઈન ખાસા બાપ બેટો નથી શીખે ચી તો હલકાઈ મારી છે યાર મમાભાઈ થાપાવ કે પેલો ને પેલો રે એને ના થાપાવ મારો ના બોલા હું તો આટલો બુરાજી અમે આ તો કચવા લાગી યાર હું ઘેર આવું ના તું જતો હતો ને કે લાકડી લઈને કે અત્યારે થયું મોટા મોટા હું જોઈ ગયો રૂલ પર મૂકું માથાકૂટ થઈ ગયું એ નહીં. એટલે હું આ નકર ના આવું ને ઘેર કદી આવું આ તો ચેવું બોલી યાર વાપરો હા વાની કે કોઈ બી આવે ને ઘરે ગાય લેવા તે કોને બોલતા જ નહીં આવતું હોય ને બાપ બેટા સાચી વાત ઓફર મારી આખી જિંદગી વાની શું કર્યું ખબર હે? આખી જિંદગી બધાને કાપણી જ કરી હે. હમ. તો ભુરાજી હા શું કરો હું તો તમને કહું 50,000 રૂપિયા આલું એમાં 20,000 ડાઉન ભરું બીજા હપ્તા ભરી એ જો એવું ભાઈ, ના કરું ભાઈ તું આવ્યો તા ઘેર જતો રે 70,000 રૂપિયા આલે તો જ અરે યાર ગયા આ તો મોટોનું મોને નાખતું નહીં યાર આ કોઈ લોન સિસ્ટમ નહીં ઓબળો હા યાર વફળો મારી વાત હા. હમણાં ગાય એક કોરા રહે તમારે થાપાવો પડશે નહીં યાર હમણાં. જો કાલ જ 5 લાખમાં 5 કાલ ગાયો ભરાય છે હરિયાણામાં કાલ જ નહીં ભરાઈ તારે આપણે ભેગી અને ભરાઈ દેવાતી હું અને- યાર ફેક કરો અને- યાર અને ના ભરાઈ દેવા ભેગી એટલે આઈડિયો અમારે કીધું વધારે પૈસા છે ગોમમાં કોકનું આ લઈ જાય ને તો એ. બચારો દૂધ ભાળે એ તો ના વફળો મારી વાત ભરાય. વફળો, એટલે વફળો. કાલ જ ભરાવી હતી નહીં હું લઈને આયા હરિયાણા કા નહીં કનાલી તમે હરિયાણા આપણે શું નામ કહેતો તો પેલો શીખો કેવું નામ હતું કોક કોક નામ નામ બોલ્યો મારો બેટો કેવું બોલ્યો બાબુલાલ કેવું કોક કહેતો હતો એ બાબુલાલ ના હોય કાકા તો પંજાબ ના હોય રહ્યા પણ એવું નામ હતું એનું છોકરા અલે યાર હરિયાણામાં પંજાબ વાળા ચોથી આ યાર ઈ તમે કરવા છે, ઈ ખોટું કરવા. બોલો યાર એને પોતે આ તો કે હું પંજાબ નો હરિયાણા રહું આપણે ખોટું જઈરીએ તો છીએ પણ જઈરી નામ બોલીએ છીએ એમાં જૂઠા પડીએ છીએ કોક બીજું નામ બોલ અલે લેવડો જવા દો મહેમાન, માથાકૂટ મેલો. હા, મારી બોલો. વાત સાંભળો. હા. અરે એમ કે 5 લાખની ગાય ભરાઈ એની ડોશીને ભેગા ભેગી ભરાઈ દીધો તો ભાવ ના હોત ઓય તો સાચી વાત છો આ પોઈન્ટ બાપ- મારું બાપ બેટો હા પોઈન્ટ મારું નામ કે ઇન્ડોસી નો હું એ ડોશી નામ કોક ઉભા રહો. મંગુડી હે. ના ના એવું ડોસી નો નહીં લેવું નકર ઉપાથી એ વાત. ઓબળે ભુરાજી હા હવે પોત ગાય વાળી હોય તો 62 પગવાળી આલ દીધી હોય તો શું હતું? એ તું નેકળ તું નેકળ એ તું ખાઈ લીએ મારી વાત. તું હેલો કર્યા, મગજ- ઓભળો મારી મગજ વાત ખરાબ કરી લે તમે નેકળો કાલ આવજો અરે મને પોપટ- તમે ઓછી આ નાખો. ભાઈ પોપટજી એ શીખવાડ્યું ગાય ફાય કોઈ લેવી નહીં. આ તમે તો ઓછી ઓભળો નેકળો, મારી અમારે જરૂર નહીં તમારી તમે ઓભળો મારી મગજ વાત. ખરાબ કરો અલે. તમે ગાય લેવા આવ્યો કે મગજ ખરાબ ઓભળો કરવા મારી વાત આ તો હું કે કહું કે હવે બાજુ 2 પગવાળી ગાય છે કે એ કે સખી ભરાવાની એ પોપટ તારી ડોશી એ લે, ભરાઈ જાય પગવાળી, ને જે પગવાળી. જે ઓભળો મારી વાત ઓભળો. હમણાં 1 લાકડી નો થી તું મહેમાન ના આયા કે તારો આ હીરો વાળી ઓય, છોકરા રાવા દે તારથી જો. મોટાઈ ખબર નહીં પડતી તારો મુકાબલો અનાંગાત જ થાય મારો મુકાબલો ડાયરેક્ટ થાય ને તો બહુ બધા પડી જાય બરોબર તારો મુકાબલો ઓભળો થાય મારી ના. વાત આ તો મને ખબર મૂકજો હશે 2 પગવાળી ગાય યાર તમારા બાજુ એની ડોશી ભરાઈ જાય છે ભેગી ભેગી ઓફરો બેહો પુરાજી તમે કનક કયો છો હજી ખબર નહીં અલે તમે તાર હું અકારા સમજો તમાર ડોશી બોશીને હું નહીં કહેતો આખી જિંદગી ઓફરો મારી વાત અરે હું કોઈ કહેવાનું બાજુ 2 પગવાળી કે ગાય છે બરાબર
મુગદું હશે વળી બે પગ વાળા કીધું નવી હશે અમેરિકાની કાંઈ. એટલે તમે ભલા આદમી ગાય મોણા થઈને બે પગ વાળી ગાય તો હોય. ચાર પગ વાળી કીધું લઈ જાય એના કરતી બે પગ વાળી ઘરમાં ના રે સુખ શાંતિ વધે રહોળા બહોળા. એની ડોશી બે પગાડી નીકળી જશે કઈ નહીં ઓને છોડી. અને બે પાછો પગ બીજી વાળી કે ડોસી ને કે મારી ડોશી તો જતી રહી, તારી ભેગા ભેગી ભરે દીધો ભાવ આવો જ. અને પાછો બીજી ડોશીઓની વર રાખે છે. એની ડોશીની નહીં વર રાખી. અરે વાપરો મારી વાત લેવડો એ ભૂલ ચૂક માફ કરજો. એ તો બોલી ગયું મારા મોઢા. ભુરાજી તમે આવીને આવી દાદાગીરી કરશો ને તો કોઈ ગ્રાહક ના આવે. મારી વાત વાપરો. આ તો હું જસ્ટ મશ્કરી કરું તમારી બાજુમાં એવી મને તો ખબર પડે ગાય એમ તો મારા ઘેર બે ગાયો વાપરો. આ તો ખાલી મશ્કરી કરતો હતો, મજાક કરતો હતો એમ તો. તમે મજા લેવા આયા જ છો અમારી ગાયોની ઉડાવા. ના ગાય નહીં, તમારે ગાય વેચાવા બી જ છે. ગાય વેચાવા બી જ છે ને. તમારું કોમ નહીં, તમે પેલા વાતો કરવા વાળા. મારા કાકો નહીં પેલા સગનજી ઓહ. ગાય લેવાની છે. બરાબર એ તો હું તમને લઈ આવ. તમે 70 નહીં પણ તમારે 50 સુધી કહો તો 60 સુધી ગાય રહી તમને ન લવરાય. બરાબર ચાલશે ચાલશે ને? કે પછી વાતો. ના આ તો હું ખબર હે હું તમે બધા કોમેડિયન ભેગા થાય એટલે કીધું થોડી કોમેડી કરાવરાવ કીધું જો. એવું હતું. પેલા રત્નજી આયા હતા નીકળી જાય, હજી વર્તા આયા નહીં. બરાબર પછી તમે એવું ખોટું કરીને આવતા ના ને તમે પછી હોય આવવાનું ભૂલી જાઓ. ના ભુરાજી એ તો તમે કોણ ખોટું એકાદ તમે એક જાતની યાર દાદાગીરી ચેલેન્જ આલો પણ હું કેવું મોણસ છું ખબર હે તમારે જેવા તો હું હારા ભમાયા. હજી તને ખબર નહીં પેલા છોકરાને પૂછ કેટલો ભમાયા. બાપ બેટો હાથે ભમી હી. હાથે આ જો ચૂક હાથે ને હાથે એટલે ભમી. હમણાં હાલ તું ગમી જાય હમણાં મારા બે થાપુથી. જો ઓપડો મારી વાત ઓપડો મારી વાત હવે મજાક મસ્તી સાઈડમાં રાખો. આપણે હું સગનજી ફોન કરું હું ગાય લેવાની હું મજાકમાં જઈને હોય સિરિયસલી લેવાનું છે બધું હાલ. મગજ ખાઈ ગયા આજ તો. આજ સવારનું મગજ જતું રહ્યું. હલો હા કીધું આપણે આ તો તાર ગાય લેવાની નથી કહેતા તમે ગાય તે ભાડમાં એક ગાય છે આપણે ગાય કોણ આપણે શું કહેવાય આપણે પેલા ભુરુજી નહીં ને એના વાહના પુરોજી પેલા આપણે લાલ પાંખડી પહેરી દે રે પપડો ફોન ચાલુ બેહો. હલો ના તો બોલતા નહીં તો પેલા મહેમાન આયા ને ઈવન કોઈ હું કહું આપણે હોય લાલ પાઘડી વાળા ઈવન ગાય વેચવાની હે. ગાય તો કાળી હે ભુરોજી કાળા હે ને ગાય કાળી હે. તે હું કરું કો કાળી ગાય છે. તો ભાવ એટલે તો કાંઈ વપરો. કાંઈ કાળી જ હોય ના પીળી હોય. અલા વપરો. તમે કેવી વાતો તો કરવા અરે આવો? ભુરાજી વપરો. હું કહું કિંમત કોઈ કેટલી કહું કહો કિંમત કઈ દે એસી 80 હમણાં યાર 70 કહેતા હતા યાર. તૂટતા આવશે એટલે. હલો 70 કોઈ કોણ ઓય તે તો આપણે સમજીને કોક કરશે હો. હલો તું ગાય તો સારી હે 60 સુધી પટી જાય એવી હે. એ તો કાલ આપણે આવીશું આપણે બે સવારે હો ભાઈ. હા રડો ભુરાજી કાલ સવારે મેં જોવા આવશો બરાબર. હા તમે કાલ ગરાક લઈને આવજો. મગજ ગાધા કરીને વધી નહીં કરજો. ગાયો ખોણ મેળવાનો ટાઈમ થઈ ગયો અમારે. ગાયો ટપચી જો ખું આવ્યો ભાઈ. બોલો અરે મહેમાન. ગાય અત્યારે ખો મેલા ને ભલા આદમી હું તમે ખોટું બોલ કરો યાર. ચીટી મહેમાન કો. મહેમાન ને કોઈ નહીં ચીતા મને કોઈ થયું ના હું તો બેઠો અંતાક્ષરી રમતો. અંતાક્ષરી વાહ એવું તમે જો અને ઓને પેલા તો આપણે મારી વગાડતા વાત- જજો. ના હું નહીં ચો ઉતરવાનો તમે તાર આ તો હોય રે તમે પહાડ મેં લેવો હું કહું આપણો છોકરા ખાલી લોટો ભરતા જ હેડજે પાણી પીને હેડ દે હવે. પોણી કશું નહીં પાવ હેડવા કરો ઘેર. અરે પાણી હા રાડો તાર કાલથી ગારાક એકે લાવવો નહીં પહેવાય નહીં દેવો ગારાક. નીકળો તમે નીકળો ના લાવતા નીકળો અહીંથી. સાચું નહીં લાવું ના કશું નહીં જોતું તો હડો. હા રાડો ગાય નહીં જોતી કે વિડીયો મહેમાન ચાલુ કરી દઉં કે કોઈ પણ ના આ ભાઈના કેવો આબાને હું સોશિયલ મીડિયા મહેમાન. હા કરી દેજો તો. તું તો આજ નહીં આગો રે. મહેમાન હું બેઠો કોઈ ઘર ના આવે. આપણો મારી વાત ભુરાજી પોણી પાવો. તમે આ ગાયો લેવા આયા હો કે દાદાગીરી કરવા? અલે પોણી માજી તમે પોણી અમારા પાવો. ઘેર આવીને દાદાગીરી કરો ને. અલે ઘેર તમારો વફડો મારી વાત બેહો આવજો. આ એ બેવાય ભમાય ભમાય પોપટ બેઠા ભાઈ. અલે હું દાદાગીરી નહીં કરી મેં કીધું પોણી પાવો એટલું કીધું પેલો છોકરો કે નહીં પાવો. એ તો માથા પાડે હે. અરે એમને પોણી નહીં તો પાવો યાર, બનાવ્યો. પોણી તો પાવો યાર. ભરતો જ તું પાણી ભરતો. પોણી ભરતા જ છોકરા. ના મોને તમારું કેવું તેમ કઈ મગજ નું ફરેલું હે. હોવે. ઓગળી પોપટજી હા. દાદાગીરી બહુ કરે કાલે વેઠી વાળી કાઢવી
કોઈ નહીં આ તો ભમાવ બોલ કે તો ભમાઈ દઉં બોલો એને નહીં ભમાવો બધું ઉપર ખડાઈ દઉં મારી આ તો બોલે એટલું કોઈ નહીં નમાય એવું હોવે તમે હાલ એક થાપતો હશે તો પણ નાહી જા એવું છે હારી. બરાબર અને એને છોકરું જો ને ત્યાં આખો દા ફરતું પાકામાં છોકરાને સંસ્કાર આલે શું ધૂર આલી એની બરાબર પુરાજી લો પાણી તો અલે ઘેરથી ફોન આવી યાર હા તો તમે પાણી પી લો પેલા પછી વાત મેં મને ફોન લાવ લે પાણી પીઓ આ કરો પાજો અલે એને તો લોટો આલ્યો તમે અલે આ તો ઓનલાઈન શીખ્યું ને ઓનલાઈન નહીં વાળા સેન્સર મેલું લ્યો, સેન્સર લે ઈવન નહીં પાવ ઓફળો મારી વાત કુંડીમાં મોઢું કરી પીવા ઓફળો મારી વાત હા તો ગાય ને હું કરું કહો કાલ આવી ગઈ હવે કાલ આવી જજો તો હું કહું હા દાદાગીરી ઓછી કરો ને કે બધા માથા ના હોય બાબા અલે તું ને કરજે હોય થી નહીં દાદાગીરી કરી અલે હે કે? યાર પુરાજી હા. ઓફળો તાર કઈનો ખમતો આવ્યો ઓફળો તમે મને હજી ઓળખતા નહીં ચાલ હું શું ચીજ છું ને આ તમારી ગાય જો તાર હવે કદી વેચવા દઉં કેજો કોઈ ગારાક આવે અલે ને તારા પાછા જેવી ટોપો તો મારા પાછળ ઘણી ફરી પુરાજી તમારે ચીડી ફરતી છે ટોપો બીજી આ નહીં ઓફળી લો મારી વાત હવે તમને ગાય વેચાવા નહીં દઉં કે કોઈને લેવાય નહીં દઉં ઓફળો મારી વાત એટલે તમે કઈ વાતના ટમરી કરો હું અરે સોની મની હેડવાની કર ઓફળો મારી હેડવાની વાત પુરાજી ઓફળો હા આ તો તમે અમારા ગોમના છો એટલે તમને ચોળું ઓફળો મારી વાત આ કઈની વાતનો ટમરી કરો ને ભૂલી જજે ને કે બીજો છે ને માથું ફોડી કાઢશે આ તો હું શું સારું ખામી કઈનો મસ્તીમાં લઉં કઈને બોલતો નહીં એટલી કડા કાકા તું હા આ મહેમાનને તો ખોટું લાગ્યું હા બિહાર દો કોઈ કઈ ને હો અને આપણી પાસે ગાય વેચવાની છે રહી જા હા બિહાર દો લાવવા પડી હા બિહાર દો